રાજ્યમાં આજે જબરદસ્ત માહોલ સર્જાયો। માહોલ એટલા માટે કારણ કે ઉનાળો છે અને ઉનાળા વચ્ચે વરસાદ ધનાધન વરસી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં એક પછી એક જગ્યાઓ પર વરસાદી વાતાવરણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે કચ્છ હોય કે રાજકોટ, દ્વારકા, વલસાડ, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ડાંગ, સાબરકાંઠા, જૂનાગઢ, અલગ અલગ તસવીરો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં આજે માવઠું વરસી રહ્યું છે ગુજરાતમાં। કારણ કે શહેરોમાં લોકોને ઠંડક મળતી હોય પરંતુ ખેડૂતોના માથે આ કાળ બનીને ત્રાટકી રહ્યું છે। કારણ કે અત્યારે ઉનાળુ સિઝન લેવાનો સમય છે ને એ બધાની વચ્ચે જ્યારે વરસાદ વરસતો હોય છે તો એનું એક એક બૂંદ ખેડૂતના માથે છાતી પર વજ્રઘાતની જેમ પડતું હોય છે। કારણ કે આ પાક તૈયાર કરેલો સમય હોય છે। અહીંયા ખેડૂતો બસ હવે ઇંતજાર કરતા હોય છે કારણ કે નવી જે વાવણી છે, નવી જે સિઝન છે ચોમાસાની, એના માટેની ઇંતજાર હોતી હોય છે। પરંતુ અત્યારે લણણીનો સમય ચાલી રહ્યો છે, સિઝન લેવાનો સમય ચાલી રહ્યો છે ને એ બધાની વચ્ચે જ્યારે વરસાદ વરસે છે તો ખેડૂતોને સૌથી વધારે ચિંતા હોય છે અને આ દ્રશ્યો ખેડૂતોને ચિંતાના છે કારણ કે અલગ અલગ જગ્યાઓ પર આજે માવઠું વરસી રહ્યું છે। અને આજે સૌથી વધારે જબરદસ્ત વરસાદનો માહોલ કચ્છમાં જોવા મળ્યો। સતત ત્રીજા દિવસે આવો જ વાતાવરણ જોવા મળ્યું। કચ્છમાં ભારે ગરમી રહી, બફારો રહ્યો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો। પલટો એવો કે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પાણી જ પાણી જોવા મળ્યું। ભચાઉ, અબડાસા, નખત્રાણામાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। નખત્રાણામાં તો કરા પણ પડ્યા છે। કરા સાથે આ વરસાદ વરસ્યો છે। નખત્રાણા, સાંગનારા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ તોફાની વરસાદ અને નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો આપણને ટીવી સ્ક્રીન પર જે જોવા મળી રહ્યા છે એ કચ્છના છે, સૂકી ધરતી કે જ્યાં વરસાદ માટે ખેડૂતો રાહ જોતા હોય પરંતુ આ કમોસમી વરસાદ છે જેનાથી નુકસાન થવાની પણ પૂરી શક્યતા છે। અને નખત્રાણામાં માત્ર શહેર નહીં પરંતુ ગામડાઓમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે આ જે છે કમોસમી વરસાદ એ નખત્રાણા સહિતના આસપાસના અનેક તાલુકાઓમાં પણ આજે એવો જ માહોલ રહ્યો હતો। બપોરે ગરમી, ત્યારબાદ સાંજ પડતાની સાથે જ વરસાદ તૂટી પડ્યો હતો। અનેક જગ્યાએ વાહનો અટવાયા હતા, લાંબી લાંબી લાઈનો થઈ હતી કારણ કે નખત્રાણા ભુજ હાઈવે પર વાહનો અટવાયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે બસ સ્ટેશન પાસે જે વોકળો છે તેમાં પાણી ભરાયું હતું અને એના જ કારણે અલગ અલગ વિસ્તારો જે છે તેમાં પાણીનો જે છે આજે ભરાવો જોવા મળ્યો ને એના કારણે ચોમાસું હોય તેવા દ્રશ્યો આજે કચ્છમાં ખાસ કરીને જોવા મળ્યા। અને કચ્છ જ નહીં પરંતુ બનાસકાંઠામાં પણ આ જ દ્રશ્યો જોવા મળ્યા। પરંતુ અમે તમને ફરી એકવાર એક કચ્છના દ્રશ્યો બતાવીએ કે જે તમે જોશો તો શહેરની વચ્ચે બિલકુલ ધસમસતી નદી નીકળતી હોય એવા દ્રશ્યો છે। નખત્રાણા ભુજ હાઈવે પર વાહનો કેવી રીતે અટવાઈ ગયા છે જુઓ કે બંને બાજુ લાઈન છે, લાંબી લાંબી કતારો લાગી ગઈ છે વાહનોની અને વચ્ચેથી કોઈ નદી નીકળતી હોય ધસમસતી એ પ્રકારના દ્રશ્યો આ શહેરમાંથી નીકળતા વોકળાના છે। અને એટલા જ માટે અહીંયા બંને બાજુ વાહનો અટવાઈ ગયા છે। રસ્તાની વચ્ચોવચ્ચ નદી નીકળતી હોય પ્રકારના દ્રશ્યો છે। એક વાહન ચાલક રસ્તાની વચ્ચે ફસાયેલો પણ જોવા મળી રહ્યો છે। આવા દ્રશ્યો મોટાભાગે આપણને ચોમાસામાં જોવા મળતા હોય છે પરંતુ ચોમાસું શરૂ થાય પહેલાં જ કચ્છના નખત્રાણામાં વોકળામાં પાણી ભરાયું અને એનું વહેણ રસ્તાની વચ્ચોવચ્ચ થઈને નીકળતું હતું અને એના જ કારણે જે દ્રશ્યો સામે આવ્યા છે તે બિલકુલ ચોમાસું હોય એવા દ્રશ્યો છે। આ નખત્રાણાના આજના તસવીર છે જે કચ્છમાં સૌથી વધારે વરસાદ આજે અહીંયા જોવા મળ્યો। અને માત્ર કચ્છ નહીં પરંતુ બનાસકાંઠામાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। કારણ કે બનાસકાંઠામાં અંબાજીમાં સાંજ થતાં થતાં તો અંબાજીમાં શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું। હાઈવે પર પાણી ભરાયા હતા। અંબાજી પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા। શહેરીજનોને પાણી વચ્ચેથી કદાચ રાહત મળી હશે પરંતુ આસપાસના જે ગામડાઓ છે, અંબાજીની આસપાસના ગામડાઓ કે જેમનો આર્થિક અને એકમાત્ર જે આધાર છે એ ખેતી છે અને ખેતી પર આ વરસાદ ભારે નુકસાની લઈને આવતો હોય છે। ઘૂંટણસમાં પાણી કદાચ શહેરમાં રહેતા લોકોને સારા લાગતા હોય, અંબાજીમાં આવતા પ્રવાસીઓને સારા લાગતા હોય કારણ કે બફારો અને ઉકળાટ વચ્ચે આ વરસાદ હતો પરંતુ જે આસપાસના ગામડાઓ છે એમને બિલકુલ પસંદ નથી। આજે બીજી વાર ફરીથી વરસાદ ચાલુ થાય તો તમે આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનનો સામેનો વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કરા સાથે વરસાદ પડ્યો હતો અને જે આ પોલીસ સ્ટેશનનો જે વિસ્તાર છે આ જે મેન હાઈવે ગણાય છે ત્યાં જે વાહનો છે પણ પાણીમાં જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણીમાં
ટ્રેન કોઈ વાહનો ચાલુ પણ મુશ્કેલી પડ્યું છે. તે ફરીથી રહ્યા છે જે ખેડૂતો છે પણ ખેડૂતોને પણ આ ચિંતા પણ વધી ચૂકી છે. અને આ વરસાદ જો વધુ પડશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. આપ જોઈ શકો છો વાહનો છે પાણી ઘૂંટણમાં પાણીમાં થઈને ચાલવા મજબૂર વાહન ચાલકોને કંઈક ને કંઈક પાણીમાં વાહન ચાલવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે. તેને લઈને આજે ફરીથી બીજી વાર જે વરસાદને આગાહી કરી છે તેને લઈને ફરીથી અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. અને અંબાજી જ નહીં પરંતુ આસપાસના જે જિલ્લાઓ છે જેમાં પણ સાબરકાંઠા એકદમ અડીને આવેલો વિસ્તાર કે જ્યાં પોશીના સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. ક્યાંક ઝરમર વરસાદ હતો તો ક્યાંક થોડી માત્રા વધારે હતી. દેલવાડા, કોટડા, લાંબડિયા અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક હતી. ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર હતા કારણ કે પોશીનાના દેલવાડા, કોટડા સહિતના ગામડાઓ હતા જ્યાં આજે આવો માહોલ જોવા મળ્યો. અંબાજીમાં જેમ તમને શહેરના દ્રશ્યો બતાવ્યા હતા એ જ પ્રકારના દ્રશ્યો આજે ફરીવાર એક સામે આવ્યા છે કે જેમાં મંદિરના પ્રાંગણમાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું. બપોર બાદ જે પલટો આવ્યો હતો એના કારણે ખેડૂતોને ટેન્શન થઈ રહ્યું છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ છે. પરંતુ અંબાજી મંદિરમાં જે પાણી ભરાયા છે એના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એ અંબાજી જે દાંતા તાલુકામાં આવે છે એમાં પણ એ પહાડી વિસ્તાર, અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલો વિસ્તાર છે અને જેમાં ઝરમર વરસાદ વરસ્યો. નયનરમ્ય દ્રશ્યો લાગતા હતા કારણ કે પહાડીઓ વચ્ચેથી તમે જ્યારે આવા માહોલમાં નીકળો છો તો તમને બિલકુલ સુંદર મજાના દ્રશ્યો દેખાય. પરંતુ ખેતરો માટે ટેન્શન હોય છે. શહેરી જનતા માટે એકદમ આરામદાયક રાહતના સમાચાર હોય છે કારણ કે આવા બફારા અને ઉકળાટ વચ્ચે જ્યારે ઝરમર વરસાદ વરસે તો બિલકુલ નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે. ખાઈવાડી, કુંવરસી, કબલિયાવાસ જેવા વિસ્તારો છે ત્યાં આજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સાબરકાંઠા અને એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ અમરેલીના બાબરાના દ્રશ્યો છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ હતો. રસ્તા પર હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશયી થવાની પણ ઘટનાઓ સામે આવી હતી કારણ કે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. બાબરાના જનજીવન પર બહુ જ અસર થઈ આજે કારણ કે થોડી ક્ષણ માટે વીજળી પણ ગુલ થયાના સમાચાર હતા કારણ કે બાબરાના જીવનપરા વિસ્તારમાં વીજળી પડ્યાના પણ સમાચાર હતા. ઉનાળુ બાજરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. અહીંયા પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને બાજરી પર જ્યારે પવન ફૂંકાય છે તો એ જમીન દોસ્ત થઈ જાય છે અને ખેડૂતોનો કોળિયા મોઢા સુધી આવેલો કોળિયો છે તે છીનવાઈ જતો હોય છે. આ દ્રશ્યો છે બાબરાના કે જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ જ્યારે આપણને ચોમાસામાં જે દ્રશ્યો જોવા મળતા હોય એ જ પ્રકારના દ્રશ્યો ઘૂંટણસમા પાણી શહેરની વચ્ચેથી નીકળી રહ્યા છે. આ દ્રશ્યો બહુ જોરદાર છે કારણ કે આ બાબરાના છે. ચોમાસાના પહેલા જ આ પ્રકારના કમોસમી માવઠાથી પણ ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરમાં જાણે નદી નીકળતી હોય પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. શહેરમાં હોર્ડિંગ્સ લાગેલા છે. હોર્ડિંગ્સ પણ નીચે પડી રહ્યા છે. સાવધાન રહેવાની જરૂર છે આપણે સૌએ અને ખાસ કરીને સ્થાનિક તંત્રએ પણ કારણ કે મુંબઈમાં થયેલી દુર્ઘટના હજી બહુ જૂની નથી થઈ. 15 થી 17 લોકોએ પોતાના જીવ ખોઈ દીધા છે અને આવી જ્યારે આગાહી હોતી હોય છે ત્યારે ખાસ કરીને જે નગરપાલિકાઓ છે એમણે જે જાહેરમાં લાગેલા હોર્ડિંગ્સ છે એમને હટાવી લેવાની જરૂર હોય છે અને ખાસ કરીને શહેરીજનોએ પણ વૃક્ષોથી દૂર રહેવાની જરૂર હોય છે, હોર્ડિંગ્સથી દૂર રહેવાની જરૂર હોય છે અને જ્યારે ફૂલ પવન ફૂંકાતો હોય ત્યારે પોતપોતાના ઘરમાં રહેવું એ ખૂબ જ હિતાવહ હોય છે. અને માત્ર અમરેલી નહીં પરંતુ જૂનાગઢમાં પણ આવું જ વાતાવરણ જોવા મળ્યું. જૂનાગઢમાં પણ આજે ઝરમર વરસાદ સાથે કદાચ ગરમીથી લોકોને રાહત મળી હતી પરંતુ બીજી બાજુ ખેડૂતોની ચિંતા વધી હતી. અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. જૂનાગઢના આ દ્રશ્યો છે. જૂનાગઢમાં પણ આજે ઝરમર વરસાદ જોવા મળ્યો. અને સૌરાષ્ટ્રની સાથે સાથે હવે વલસાડ, દક્ષિણ ગુજરાતમાં જઈએ કે ત્યાં પણ આવું જ વાતાવરણ જોવા મળ્યું કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીંયા ખાસ કરીને દરિયાઈ પટ્ટો છે. વલસાડના બિલીપુડી, ધરમપુર, સિદુંબર, બરુમાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. પવન સાથે વરસાદ વહ્યો એના કારણે વાહન ચાલકોને ભારે જે છે હાલાકીનો સામનો કરવો પડ્યો કારણ કે અસહ્ય ઉકળાટ બાદ આ વરસાદ આવ્યો હતો. ભારે પવન ફૂંકાયો અને એના કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા છે. અને યાત્રાધામ ચોટીલામાં પણ વીજળી પડી છે અને વીજળી પડતા એક યુવતીનું મોત થયું છે. મોકાસર ગામે વીજળી પડી અને એક યુવતીનું મોત થયું છે. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડી હતી. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે. ભારે પવન સાથે વરસાદ હતો. ધૂળની ડમરીઓ હતી. વાહન ચાલકોને હાલાકી હતી પરંતુ વીજળીના કડાકા ભડાકા પણ રહ્યા અને એટલે જ વીજળીના કડાકાએ ફરી એક વ્યક્તિનો ભોગ લઈ લીધો છે.
અને સુરેન્દ્રનગરના ચૂડાના મોજીદડ ગામે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભોયકા, ખાંડિયા, ચચાણા અને કારોલ તેમજ પાંદરી ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ગરમીથી રાહત મળી હતી, પરંતુ ગામડાઓમાં આવો વરસાદ પણ જે નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે ખેડૂતોને નુકસાન કરી શકે છે, જે ઉનાળુ બાજરી સહિતના જે પાક છે એને. સુરેન્દ્રનગરમાં આજે સમગ્ર જિલ્લામાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહ્યો. હોર્ડિંગ્સ, બેનરો ઉડીને રસ્તા પર આવી ગયા કાગળના ઘોડાની જેમ. અને આ સુરેન્દ્રનગરના દ્રશ્યો છે કે જેમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ જઈએ. હવે રાજકોટના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવન એટલો જોરદાર હતો કે અહીંયા વૃક્ષો પણ મોટી માત્રામાં ધરાશયી થયા છે. લોધિકા અને રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. આ દ્રશ્યો આજે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ લોધિકા વિસ્તારના છે, જે જબરદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળો પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદી વાતાવરણ હતું. ક્યાંક ઝરમર વરસાદ હતો, ક્યાંક ભારે પવન હતો, ક્યાંક વીજળીના કડાકા થઈ રહ્યા હતા. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને ચિંતા થઈ રહી છે, પરંતુ અહીંયા વરસાદ અને પવનના મિશ્રણથી ખેડૂતોને નુકસાન બમણું થઈ રહ્યું છે, કારણ કે પાક જમીનદોસ્ત થાય છે, ભોંય પડી જાય છે અને બગડવાની શક્યતાઓ વધી જાય છે. અને હવે જવું છે રાજકોટના જસદણ અને વિછિયામાં, કે જ્યાં આજે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો. ઝરમર વરસાદ હતો. આટકોટ, વીરનગર અને કાળાસર જેવા જે વિસ્તારો છે ત્યાં આજે વરસાદ જોવા મળ્યો. ઘેલા સોમનાથમાં પણ વરસાદ હતો. રાજકોટ જિલ્લાના અનેક જે ગામડાઓ છે, જે તાલુકાઓ છે, એમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરના બરડા પંથકમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું, કારણ કે જે વરસાદ વરસ્યો એના કારણે શેરીઓમાં પાણી પણ વહેતા થયા હતા. કુણવદર, રોજડા સહિતના જે ગામો છે ત્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું હતું. પોરબંદરના દ્રશ્યો છે જ્યાં ઝરમર વરસાદ આખા પંથકમાં વરસ્યો હતો. બીજી બાજુ દ્વારકા જવું છે. દ્વારકામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ભાણવડ તાલુકાના રોજાળામાં વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદ હતો. થોડી ક્ષણ માટે વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદ ગાયબ થઈ ગયો હતો, પરંતુ અહીંયા ઠંડક પ્રસરાવીને ગયો છે, ખેડૂતોને ચિંતા આપીને ગયો છે. ફરી દક્ષિણ ગુજરાત જવું છે, જ્યાં ડાંગના આહવા સહિતના વિસ્તારો છે, જ્યાં આજે વરસાદ રહ્યો. ઝરમર વરસાદ હતો. ત્યાં વીજળીના ચમકારા થયા. ચમકારાની સાથે વરસાદ પડ્યો. ગરમીથી રાહત મળી છે લોકોને. અમરેલીના વડિયામાં એ જ દ્રશ્યો સામે આવ્યા. ઝરમર વરસાદ હતો અહીંયા પણ. અને અમરેલીના બાટવા, દેવલી, સૂર્યપ્રતાપગઢ, સનાળા તેમજ મોટાભાગના જે ગામડાઓ છે અહીંના, ત્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. જિલ્લાનું જે વડિયા કુકાવા વિસ્તાર છે, આ વડિયા વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ અત્યારે કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આપણે વડિયાના જ દ્રશ્યો હું બતાવવા માંગીશ. આ વડિયાના મુખ્ય બજારના દ્રશ્યો છે. ત્યારે અહીં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જોવા મળી રહ્યા છે. ત્યારે વડિયા સહિતના જે બાટવા દેવડી છે, સૂર્યપ્રતાપગઢ છે, તોરી, રામપુર, અરજણસુખ સહિતના જે ગામો છે તેમાં પવન સાથે આજે ધોધમાર કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જે મુખમાં આવેલા જે કોળીઓ છે તેમાં નુકસાનીના દ્રશ્યો આપણે કહી શકીએ છીએ. પરેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુકાવાવ. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ સ્થળો પર આજે ઝરમર વરસાદી વાતાવરણ જોવા મળ્યું. આજે એ માવઠાની અસર જોવા મળી. અને બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે કાળઝાળ ગરમી થવાની છે અને સાથે વરસાદ પણ પડવાનો છે. 2 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડા, અમદાવાદ, આણંદ અને વડોદરાના વરસાદની આગાહી થઈ છે. वाले दिनों के लिए गुजरात स्टेट के लिए जो फोरकास्ट दिया गया है, आज और कल के लिए गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है और उसके बाद ड्राई वेदर प्रिवेल करेगा गुजरात और सौराष्ट्र दोनों रीजन में. और आज के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर, पंचमहल, खेड़ा, अहमदाबाद और गांधीनगर. और लाइट रेन के साथ साथ थंडर स्टॉर्म भी आइसोलेटेड प्लेसेस पे होंगे जिसकी તો આજે પણ વરસાદની આગાહી છે. મોડી રાત સુધી વરસાદ આવી શકે છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે. અને બીજી બાજુ વલસાડના જે દ્રશ્યો સામે આવ્યા છે, ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ હતું. જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો. ધરમપુર સહિતના આસપાસના વિસ્તારમાં
કરા સાથે વરસાદ પડ્યો છે। બિલપુડી, સિદુંબર, બરુમાળ જેવા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકી થઈ હતી। વલસાડમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। વરસાદ થઈ રહ્યો છે અને નેતાઓ જે છે એ સર્વે માટેની માંગ કરી રહ્યા છે। પહેલા કોંગ્રેસ અને હવે ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે સર્વેની માંગ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાચા લાભાર્થીઓ વંચિત ન રહી જાય તેના માટે સરકારે તકેદારી રાખવી પડશે અને વીજળી પડવાથી જે લોકોના મોત થયા છે તેમને પણ વળતર ચૂકવવામાં આવે। 4 દિવસ 6 દિવસ પછી સર્વેયર સર્વે કરવા જાય તો ખેતરમાં નુકસાન દેખાય એવું નહીં હોય, એટલે વાસ્તવિક સર્વે માટે તાત્કાલિક સર્વે સ્ટાફ ખેતરોમાં પહોંચે એ અમારી માગણી છે। 1 અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં વળતરની રકમ નાખે અને કોઈ સાચો લાભાર્થી છૂટી ન જાય એનું ધ્યાન રાખે। સાદા પાકના નુકસાન, બાગાયતી પાકોના નુકસાન અને જે વીજળી પડવાને કારણે અવસાનની ઘટના બની છે એમાં પણ સરકાર પોતાના તરફથી તાત્કાલિક નુકસાનના ધોરણો અને રકમો જાહેર કરે, આ અમારી માગણી છે। અને ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ। નર્મદા નદીમાં ડૂબેલા 8 લોકોમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે। ભાવેશ હળિયાનો મૃતદેહ આજે મળ્યો હતો અને ત્યારબાદ બદ્રિકાશ્રમ નજીકથી ગંગાનાથ મહાદેવ મંદિર પાસેથી 15 વર્ષીય કિશોર ભાર્ગવ હળિયાનો આજે જે મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાને લઈને નર્મદા એસપી અને જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। ચાંદોદના નાવિક એનડીઆરએફ અને ફાયર વિભાગ દ્વારા પણ 6 મૃતદેહની શોધખોળ હાથ ધરી છે। આ જે દુર્ઘટના છે એ ખૂબ દુઃખદ છે। આવી દુર્ઘટના કોઈ પણ પરિવારને ન નડે એની માટે તંત્રએ જાગૃત થઈ અહીંયા જે ટેકનિકલી ખામીઓ છે કે કાયદાકીય વ્યવસ્થા છે કે પ્રોહિબિટેડ વિસ્તાર જે જાહેર કરવો જોઈએ એ ખરેખર સત્વરે કરવો જોઈએ। અને અહીંયા જે પાપ સામે આવ્યું છે એ પાપ છે ખનીજ માફિયાઓનું। કારણ કે નદીઓને ગુજરાતની કોરી નથી મૂકી। નદી હોય, પર્વત હોય કે પછી જમીન, એને ખોદી ચૂક્યા છે ગુજરાતના માફિયાઓ। અને આ જ પરિણામ છે કે નદીઓમાં જે મોટા મોટા ખાડા પાડવામાં આવે છે, લોકો જ્યારે જતા હોય છે તંત્રની તો લાપરવાહી છે જ, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જે આ માફિયાઓ છે એમણે જમીનને છાણની કરી દીધી છે। નદીઓને ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું અને એના જ કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। એક પરિવારના 4 લોકોના મોત થઈ ગયા છે, જેમાં ભારે આક્રંદ છે જે ગઈકાલે ઘટના ઘટી। એમાંથી મૃત્યુ પામનારના 8 લોકો પૈકીમાંથી 14 વર્ષીય ભાવેશ હળિયાનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો। ભારે હૈયે પરિવારજનો એની અંતિમ યાત્રા કાઢી હતી। આક્રંદ હતો, પરિવારમાં દર્દ હતું, કારણ કે આ પ્રકારની દુર્ઘટનાથી એમણે પોતાનો વહાલ સોય ખોયો છે। સાવધાની રાખવાની સૌ કોઈએ જરૂર છે, કારણ કે નર્મદા જ નહીં પરંતુ આ પ્રકારની ઘટનાઓ વારંવાર રોજ રોજ બને છે। મોરબીની મચ્છુ નદીમાં આજે ફરી 3 યુવકો ડૂબ્યા છે। સદલુકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા હતા। 7 યુવકો નદીમાં ગયા હતા। 3 મોરબી જેમાંથી 3 જેટલા ડૂબ્યા છે। મોરબી ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે। હજુ સુધી એમાં કોઈ જ નવું અપડેટ નથી કે આ 3 યુવકો જે છે એ મળી આવ્યા છે કે પછી શું છે એમની સ્થિતિ, પરંતુ આ ઘટના છે જે આપણને આંખો ઉઘાડનારી છે। કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ અને ખાસ કરીને ચોમાસામાં જ્યારે નદીનો પ્રવાહ વહેતો હોય છે, પાણી વહેતું હોય છે, એને જોઈને આપણે સૌ કોઈ આકર્ષિત થતા હોય છે। એનાથી દૂર રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે કે જ્યાં પાણી માટે આજે પણ લોકો ટળવળી રહ્યા છે। કારણ કે 7 દિવસ થઈ જાય છે પરંતુ પાણી નથી મળતું। વોર્ડ નંબર 5ની મહિલાઓ દ્વારા પાલિકામાં જઈને ચીફ ઓફિસરનો ઘેરાવ કરવામાં આવ્યો। પાણી માટે ટળવળતા આ દ્રશ્યો છે, કારણ કે મહિલાઓને સૌથી વધારે એનાથી પ્રતાડિત થવું પડતું હોય છે, દુઃખી થવું પડતું હોય છે, કારણ કે પાણી ભરવા માટે મહિલાઓએ મહેનત કરવી પડતી હોય છે। 25 થી 30 જેટલી મહિલાઓ ચીફ ઓફિસરનો ઘેરાવ કરવા માટે ગઈ હતી। તાત્કાલિક રીતે પાણીના વિતરણની માંગ કરાઈ। આપને જણાવી દઈએ કે ભાણવડ હાલ માત્ર ને માત્ર નર્મદાના પાણી પર નિર્ભર છે અને નર્મદાના પાણીનું લેણું અહીંયા લગભગ 1.5 કરોડ જેટલું બાકી છે, જેથી નર્મદાના પાણી નથી મળતા એવું ચીફ ઓફિસર કહી રહ્યા છે। શહેરની અંદર તકિયાપાડાની અંદર આજ 7 દિવસથી આ પાણી આવેલ નથી। અમે બાયુ બધું રજૂઆત કરવા આવ્યા તો સાહેબ એમ કહે છે કે ઉપરથી પાણી બંધ છે। આજ 2 દિવસ થયા તો પાણી નથી ટાંકાની કે કોઈ પણ સગવડ કાંઈ કરતા, તો 8 દિવસ પાણી નથી આવતા। હવે ખૂબ ગરમી છે, એમાં અમારા છોકરાને બાલ બચ્ચાને અમે ક્યાં મૂક્યા? અમે પાણી નથી આપતા, અમારે શું કરવું? ને વેરાની પહોંચું, વેરા મૂકી દે, પાણી નહીં તો વેરા નહીં।
આ પીડા બહુ અસહનીય હોય છે, કારણ કે બળબળતી ગરમી વચ્ચે, ઉનાળા વચ્ચે જ્યારે પોતાના પીવા માટેનું પણ પાણી ન મળે તો આ વેદના બિલકુલ નીકળે છે અને અંતરથી નીકળે છે. તંત્રે ધ્યાન દેવાની જરૂર છે. બીજી બાજુ સાબરકાંઠાની ઘટના છે, જ્યાં ટાંકી ભરવા માટે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી ભરવા માટે હજારો લીટર પાણીનો બગાડ થાય છે. અહીંયા સંપની સફાઈ ન થતાં રોગચાળાની ભીતિ પણ છે, કારણ કે એક બાજુ પાણીનો વ્યય થઈ રહ્યો છે અને બીજી બાજુ લોકો પાણી માટે વલખા મારે છે. આપણે જે ભાણવડના દ્રશ્યો જોયા અને આ બાજુ અહીંયા લોકોને પડી નથી. આ જ પ્રકારે રોજે રોજ પાણીનો અહીંયા વેડફાટ થઈ રહ્યો છે. એક એક બૂંદ બહુ કિંમતી હોય છે ગુજરાતમાં, જ્યારે કે ચોમાસા પહેલાંની પરિસ્થિતિ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યાં પાણીને બચાવવાની ખૂબ જરૂર હોય છે, એવામાં નાનો બગાડ પણ ખૂબ મોટું નુકસાન કરે છે.